આ પેલા ગગોજી રહ્યા જો. ગગાજી આવો સાહેબ આયા છે. બે સાહેબ બોલાવે. શું કરતા ઘઉં ભેગા કરતા હતા? હા ઘઉં ભેગા કરે. હા રાડો હપ્તો લાવો. હપ્તો હાલો. હપ્તો પેલો બાકી છે 2 હપ્તા લાવે એટલે પેલી 15 લાખની લોન થઈ જાય તમારે. હપ્તા ચાલવાનો જ મારતા. ચાણા હાલવાનું છે. હાલો તે ચાના હાલો છો? આ ઘઉં તમે આ ચાંદના કે હપ્તો હાલવાનો હાલતા તો છો જ નહીં યાર. પણ આગળ આપણે પેલી લોન થઈ જશે ને. એટલે પેલા 2 હપ્તા બાકી છે હાલો એટલે પછી આગળ કરીએ આપણે. તમે 2 હાલ હપ્તા હાલો પછી લોનનું સાહેબ કરી. હા તે વર્તાવ હું હાલ દઉં તમને. વળતે ચો આવે. વળતે જો આવો ભાઈ. હાલ તો જો એક કામ કરો, જો લેતા આવો તમે ઘેરથી લઈને આવો, અમે ઉભા રહીએ. જો જો લેતા આવો. હો ફટાફટ આવો. અલા તો વિજય જાય સાહેબ. તું ચો જોઈ તારે બાકી લેવાના લઈ. પૈસા અરે હું એ લેતા આવું ને. હા હું એ લેતા આવું. હા તો લઈને આવજે પાછો. હાલ જ આવજો. નાહી ના જાય સાહેબ. ના જાય તો પેલો ગગજી છે ને અંગાત નક પાછો જતો રહે તો. એક કામ કરો, બાઈક પેલા સોયલો લેતા આવજો. સોયલો લેતા આવો. સમજી? હા બોલો. ઓના ગગાજીના 2 હપ્તા બાકી છે બરાબર. 2 હપ્તા બાકી છે હોના. એટલે ઈવન પૂરું થઈ જાય. અને ઈવનની જે પેલી 15 લાખની પ્રોસેસ છે ને યારે આવી એટલે ઈવન સિબિલ ચેક કરી અને આગળ ચેક કરી લો. હા તો બોલો. પણ ખરેખર યાર આ રઘોજી તો એકદમ બોગસ માણસ નીકળે હોય યાર. રઘોજી ને? હા રઘોજી પે રંગાન લઈને આવ્યા હતા તે દાડો મારો પૈસા બેટો બતાવતા હતા. આ રંગાન મારવા માટે. હા મારવા માટે. કેવા માણસ છે? લે સાહેબ લાયા હપ્તો. ઓકે કેટલા ઈ? પૂરા છે 2 કેટલા હપ્તા આલે? ઈ? હા 2 હપ્તા ના ગણી લો. 2 હપ્તા ના જોઈ લઈએ. વાંધો નહીં. 2 દાડે ખાધું નહીં મેં તો. એ તો લીધી હોય તો પછી ભરવા પડી ભાઈ. પૈસા કરી દો સાહેબ તે તો. પૈસા તો આલો જ પડી ગયા. જે હપ્તો ભરવો જ પડે તમારે. જમા બરાબર. તમે 2 હપ્તા જમા થઈ ગયા. તમારા વારે જૂની લોન ક્લોઝ થઈ જાય બરાબર. હા નવી 15 લાખની તમે જે કીધું હતું ને હા. એ થઈ જશે. ખાલી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને તમે કાલ આવી જજો ઓફિસમાં. ઓફિસમાં આવું એમ? બરાબર. એટલે તમારે 15 લાખની લોન પાસ થઈ જાય. 100% થઈ ગયા પાસ. 110%. તમે 15 લાખ તમારે આલવાના છે. પણ એમાં એક પાસે બીજી શરત છે. કઈ છે? તમારે જે 15 લાખની લોન થાય ને એમાંથી તમારે 2 લાખની એફડી કરાવવી પડશે. એફડી બેફડી મારે નહીં કરાવી. એ તો કરાવી જ પડે યાર. એફડી ના કરાવી હોય તો પછી બીજો એક રસ્તો 2 લાખનો તમારે વીમો લેવો પડે. તમારે વીમો તમારે ના લઈ જાઓ. મને તો પેલો પાક નાખેલ જો ખાલી. તમારે વીમો લઈ જાઓ. આજીવન મળશે યાર. જીવન જાગો થયો સુધી. કોતે એફડી કરાવો કોતે વીમો ઉતરાવો, બેમાંથી એક કરાવો. મને તો એફડી નહીં. એફડી બેફડી મને ખબર નહીં પડતી. મને પાક કરી આલો. પાકનો અલે અત્યારે કેજો પાક ના હોય યાર. અત્યારે તો હોવાની હો જેન કે યો આવી. અત્યારે ચોથી પાક હોય યાર. આ બેંકોમાં પાક નહીં નાખતા. અલે પાક બેંકોમાં નહીં પાક- એફડી કહેવાય. એફડી કહેવાય ને. એફડી પાક એટલે પૈસા ડબલ થાય ને. બાકી. પૈસા પાકી હા એ તો કહું છું તાણ પાક એ તો નાખવાનું. કેટલા વર્ષે રિટર્ન થઈ રહ્યા? હીરા તમને 7 વર્ષે મળશે પણ હા ડબલ તે થાય. કશું વાંધો નહીં. 7 વર્ષ હા બરોબર છે. 7 વર્ષથી આવતી ચાલશે મારે. હા તો ઓકે હેડો કશો વાંધો નહીં. એ જ કરો મગજમાં નહીં બે યાર. તમારે પાક ગાલ દેવું બરાબર. હા પાક ગાલ લે મને. હા લાઈટ બેતારો આપતો સાહેબ મારે 2 દાડા પછી. હું 2 દાડા પછી યાર. આવું ના ચાલે યાર. થઈ જાય તો પિયા જતી રહેશે એટલે ચમ એ કોમ તાર ઘેરથી પિયર જઈએ પૈસા થોડા પિયર જાય. તિજોરી ચાવી કણ છે તારા વળી ત્યાં તિજોરી છે. તાણ તિજોરી છે છે ને એટલે ચાવી તમે બહેરા હાલ દો એમ. બૈરું જ રાખે વેટ જ ભાઈ એવું કરતું હોય ને યાર પછી ચાઈ ભાઈ ના ચાલી દે હા તો કશો વાંધો નહીં. તારે ગગોજી કાલ આવી ને આવવાના હીરે કાલે ઓફિસે ઓફિસે એટલે ઈવન અંગાત મોકલી દેજો હપ્તો. ગગાબા તમે જોઈ ને મને ગગાબા. બતાવતા જજો. હા તે કશું વાંધો નહીં. મને બાઈક લઈને જવા આપણે હું બાઈક લઈ લઈએ હા બરોબર છે. હું તો અંગાત આવી. બરોબર ને હું કીધું કાલે તમે 11 વાગે જેવા આવી જજો ઓફિસ બરાબર. અને સાહેબ મારે થાય લોન હા તારા ભાઈ ના થાય એ ચોથી થતી એ તું હજુ તારા 2 હપ્તા બાકી છે તો ભર પેલા. તે સાહેબ હું 11 વાગે આવી જાઉં ને. કમ્પ્લીટ 11 વાગે આવી જજો. હું કીધું હારે હો ને 11 વાગે આવી જજો એટલે તમારી લોન પાસ થઈ જાય 15 લાખ. અને ખાતામાં ચણા ને ખાઈ. ખાતામાં હવે તમે કાલ આવો હા ચેક કરીને જોઈ લઈએ કે કમ્પ્લીટ 15 લાખની થાય છે કે ઓછી પાસ થાય બરોબર. બરાબર કે એના ઉપર આધાર છે. સિબિલ ઉપર આધાર છે જે હાલ છે હાલ સાહેબ. હો ને? હા આવજો તો. ખુલાય નહીં. અને ઓના પૈસા કાલે હતા કોણ? એટલે આપણે સમજાવો ગગાજીનું કોમ રેડી થઈ ગયું. ગગાજીનું થઈ જ જાય કે હા ગગાજીનું કોમ રેડી થઈ ગયું. આપણા ખેલ એવા કરે એ પછી ગગોજી હા એટલે જ કહું છું.
તડકો એવો પડે છે ને ઉનાળો ચાલુ થઈ ગયો એટલે કશું આ હપ્તાનો હવે પેલા માથા ભારે તો રંગાનું કે એનું હવે કરીએ એનું એ તો આમાંથી હાલવા આવશે કરીએ છીએ તમારે તો કોમ થઈ ગયું અરે મારી કેડી કેટલી સહી છે તને હજી ખબર નહીં તાણે સાહેબ જતા રહ્યા સાહેબ સાહેબ હાલ જ ગયા કેટલી વાર થઈ અલે મારે એ તો વાત છોડ મારે તો લોન પાસ થઈ ગઈ યાર હું વાત કરી તું બસ થઈ ગઈ લ્યા કેટલી વાર થઈ ગઈ સાહેબ 5 મિનિટ થઈ 5 મિનિટ થઈ હાલ જ ગયા સાહેબ તો અલે આ એટલું બધું દોડે યાર સાહેબ ને આ રંગલાએ યાર મારી આખી પથારી ગોળ કરી દીધી યાર કેમ કેમ અલે જાણે જો તાણે ખભા ધારી લઈને ફર ફર કરે હઈ યાર ફરી જ નહીં જોઈનું અલે ફરી નહીં ચોક ખેતરમાં જે તો સાહેબ મારા જોડે હપ્તો લેવા આવ્યા હતા ને હા મારો હપ્તો બાકી એ તો લેવા આવ્યા હતા હા. અને એ મારા ખેતરમાં થઈને જે ખેતરમાં જે તો ધારી લઈને નીકળે ને તો એમાં મારું નામ પડી યાર તે પણ એને સમજાય કોક અરે હું સમજાવું યાર સમજાય ઘણો પણ સાહેબ નીકળી જાય કોઈક રગાતું એ ઓના મારો ઊભું કરે યાર સાહેબ ને તો એવું જ થાય કે યાર એવું થાય પછી પૈસા સાહેબ. લેવા આવ્યો ને ધારી લે ખબર લઈ જઈએ તો ખબર ભાઈ થાય. ઈવન શું થાય સાહેબ ને તો કે મને મારવા આવી એવું ના થાય યાર મારી હું તો થાકી જાય મૂકો આટલા આવતા હોય તો પકડું પણ હું પકડું યાર સાહેબ તો હાલ જ નીકળી ગયા તાણ હપ્તો લઈને હોવાનો મારો હપ્તો લીધો હું તો મારો તો મારે હપ્તો ક્લિયર કરી દીધો મારે કે સાહેબ કો તમારે સાહેબ કો તમારો હપ્તો ક્લિયર થઈ ગયો એટલે હું કહું 15 લાખની કોઈ સાહેબ ખુશ થઈ જાવ બધી હમતી મને તો 15 લાખની પાસ હું કરાવી દઉં કોઈ તો મારું એક કામ કર કઈ યાર વાત કર કે તારી રીતથી હવે મારું થયું હું સાહેબને પછી મારું તો પહેલાં પૈસા ખાતમ નથી જવા દે તારું તે લે મારું કરી તારું યાર મારા ખાસ જરૂર હઈ યાર એટલે તારે જરૂર છે પણ મારે જરૂર છે પણ મારા ખાતામાં પૈસા પડી તો પછી તારું થાય મને ખુશ લાગ્યો ભાઈ લોન પાસ થઈ જઈ એટલે તાણ અમારે અને કરાવ યાર ક્રેડિટ અમે રાખી છે યાર સાહેબની અમે નહીં રાખી પૈસા યાર પડ્યા ફટફટ ગણી નાલતા હતા અમે અરે ટાઈમ મુએ હપ્તા તો મુએ ભરી દીધા હે મારા તો પેલા રંગલો એનું બેટ જાય ને ખરાબ કર્યો તારે લોન જ પાસ કરવી છે ને ઓય તો જે યાર હપ્તા હોય પૂરા કરી દે વાત પતી જાય અલે હપ્તા તો પૂરા થઈ ગયા તારે પતી જાય તો પેલા રંગલાના હપ્તાના લીધે મારી લોન અટકાઈ રહી હે તો યાર પછી જે આપણે સાક્ષીમાં ના રહેવાય નામ હોય સાક્ષીમાં રહેવી તું અલે સાક્ષી નહીં રહી યાર તાણ હું મારા ખેતરમાં કોમ કરતો હતો અને કીધું વાત ના કરી તને કે રંગલો ધારી લઈને નીકળ્યો ને હા એમાં પેલા સાહેબ નહીં બમપદા જેવા વાહ વાહ ઈવન મને કે રઘાએ ઓના આપણો સ્પેશિયલ મારવા બોલાયો બરોબર એવું ખોટું જ એમ. યાર દારિયું ખપા કઈને આવે એટલે રંગો અરે બીવાય જ નહીં સાહેબ તાણે. યાર સાહેબ યાર સિટીમાં રહેવા તો હતા હોય ઈવન તો જોયું ના આ હોય, બધું જોયું ના દાઢીઓ હોય વાળી યાર એટલે પછી ખોટો વેમ ખાઈ જાય યાર મારા હા, ઉપર એના હા. લીધે તો મારી લોન ઊભી થઈ જઈ હે. બરોબર શું કરવાનું કે ચી રીતે સાહેબને સમજાવવા આપણે યાર હા તો તું યાર તારી પાસે થાય તું સમજાય થારું પણ એને કયો કે આજને તું ના જાય કે યાર તું જેટલા વખત આવે એટલે કે મારે તો કોઈક નવું જ ઊભું થાય કે અલ્યા કહેવાય કોણ જાય યાર ફરેલો હો માથાનો યાર તો પછી તને હું કાઢી નીકળવા દો હિતરમાં તમારા અલ્યા મને આવું ખબર યાર તાકડે સાહેબ તાકડે એ નીકળે હું યાર કેવું રકાબા હા રે ગોપા અરે ગગોબા તે ચો હેડ્યા તમે અમે હાર પૈસા ભરીને આવ્યા મારે કાલે હંગા જવાનું છે પૈસા લેવા મારા લેડ અમે જઈએ જો મારે જે કાલે જવું છે પેલા એના પૈસા પાસ થઈ છે તે લેવા જવું લોન ના ઓ અને આનો હપ્તો બાકી છે ભરી આવું દેવો ભરી કઢાવું એને પહાડે હાર કેડી જોતા. યાર કેડી નામ નહીં વધતી ભાઈ વાત સાચી છે ટાઈમ છે હપ્તો ભરીએ ને તાણ હાય મારા બાપની છોકરા રંગલા તૈયાર રે રગલો આવો તો તારા એક રમત રમવા હેડ તાણ જેમ કે તું મારી લોન પેલી એ કરી છે ને આજ રગલો એની રમત રમવા તારા ઘેર આવી જશે તૈયાર રે ઘેર જઈને હાલત પોણી પીને રગલો આવે તો તારા ઘેર રમત રમવા હાય રમત રમવા તો આવ્યો હું પણ આરો હિરેસા માથાનો ફરેલો અને અત્યારે તો વહા પડશે તો કોઈ છોડાવાય નહીં આવે કોઈક આઈડિયા દોડાવવી પડશે રગલા હા બાપાની રમાડેલી રમત જે બચપનમાં રમાડી હતી ને એ રમત રમવી પડશે હા આઈડિયા મળી જાય હેડો બાપાએ જે રમત રમાડી હતી ને બચપનમાં એ રમત આજ રમવી છે એને તું ખબર પડવાની છે કે રગલો શું કરવા આવ્યો હા આ
જે બચપનમાં રમત રમ્યો તો ને એ આજે જઈને રમું. માથાનો ફરેલો જાણા જવા તાણા ધારિયા લઈને જ બેઠો હોય. હો સર રંગા આય ભાઈબંધ આય. ચમ શાંતિ? બસ મજામ. તે આખો દાડી હું અને આના ધાર કાટ કરી છી. અલે આ કાપતું નતું યાર, તે મુકો લા થોડી ધાર કાઢ દઉં. આ તારી ધારમાં તો પેલા ગગલાના લોન પાસ થઈ જઈ 15 લાખ રૂપિયાની. ગગલાન લોન પાસ થઈ જઈ તાણ તારું થયું તાણ. મારા તો તું આ લઈને નતો આવ્યો ખબર કરીને. તે ખબર આ તો મારે ખબર હોય જ છે, તને ખબર તો હ. હા તે પેલા બીવેન દોડીને નાહી ગયા તે ભલે જ ના. જેમ તું જો તો પકડવા અલ્યા જતા તો જતા રે યાર. તે જી આપણે બે ઓફિસે હાલ જ હમણાં લોન કરાવી દઈએ તારી, કેમ ના થાય? ઓફિસે જવાતું હોય એવી લોન થતી, તું તો એક હપ્તો ભર્યો નહીં. અરે હોકે ના પડે પણ તારી તો કરી દઉં કે. અને આખો દાડે હું આના કરી છી અને કોઈ કોમમાં આવવાનું નહીં. હું કોમમાં આના વગર તો ના ચાલે મારે. અને તું એક સાઈડ ઉપર મેલ દે, મારે તારું કોમ છે યાર. આખો દાડી હું અને ના તું ના યાર ના લઈ જવાય તારે યાર ના વગર. પણ મારે લેવું નહીં, હું સાઈડ ઉપર મેલ દઉં હાલ. મારે 2 મિનિટ કોમ છે તારું. હા મેલ દે હવે. તારું ઠેકાણું ચોક લઈને મેલી તો અમે તારા અંગાત રમત રમવાની છે. હું કહેતો તો રંગા કે બેસ દેખ, આપણે જેણા હતા ને હા આપણે બાપુજી રમત રમાડતા. જેવી તને રમાડેલી? હું તો કોઈ રમ્યો જ નહીં. અરે પહેલાં જોર રમત રમતા આપણે. તું નહીં રમ્યો હોય? તું રમ્યો હોય તાણા, હું તો નહીં રમ્યો ન કહો. અરે હું તો જોર રમ્યો તો યાર. આજ તો મને હા ને એકલો બેઠો તો ને તે બાપાની યાદ આવી ગઈ, મારા બાપાની. મુકો જૂની રમત રમાડતા ને એ રમવાની ઈચ્છા થઈ જાય. તે મને શીખવાડ, આપણે બે રમીએ. હા તો એટલા તો આવ્યો જ છું. હેડતાન રમીને ક્યાં તો પહેલા હું રમું, હા પછી તારો વાળો. કશું વાંધો હો નહીં. ને? હા દેખ ચાલશે ને હોય? હા હો ઈ આપણે તો વાંધો નહીં તે તાર. દેખ પહેલા હા ને હા આવી રમત રમતા. આવું કર્યું. તું હું તને શીખવાડું, તું જો. દેખ આ રમત રહી ને હા પહેલાં મારા બાપુ રમાડતા હા કે જે પાસ થાય ને, જે જીતી જાય ને એટલે શરત રાખતા પેલા એની બરફ ખાવાની અને એવી બધી શરતો રાખતા. દેખ હવે હા ને જો હું ઘેરથી દોયડી લઈને જ આવ્યો તો. બોલ એટલે અનાવ કરવાની દોરી લાવે તે. હા આવું કરવા લાવે તે દોરી. દોયડી તો નથી લે, આ તો રસ્તામાં આવતો હતો ને ઘેરથી ઈચ્છા થઈ જાય રમવાની. તે રસ્તામાંની દોયડી વરગની હતી ને એ કાં લટકી રહી હતી, તે લાવી દીધી. દેખ આ હા ને આપણે રમત રમવાની. દેખ પછી તારે રમવી પડશે હો. હા હા હું તો રમું જ છો ના. હા ખાલી મને શીખવાડ તો ખરો. લાય ગોટ મારું. લે મારી માર દે. હા લાય. ગોટ મારતા એમ તો આવડે આપણને. બોલો હો મને કમ્પ્લીટ લેવલ કરી દઉં એટલે તો ભૂઈ ના પડી પાવ. ના પડું. લે દેખ આવી ગયું. એકડ એકો પછી બગડા સાતડા 27 બગર સાથે 27 8 9 27 સગડ બગડ 72 બગર બગર 72 90 9 99 પોચડ પોચો. આવું જ કરવાનું ભાઈ. પડાય તો દાન જીવ બરોબર. એટલે ભૂઈ નહીં પડવાની. હા બરાબર. 2 મીંડોન એક હોય. 2 મહિના ની ખો. હા પછી 2 નવડા 99 2 નવડા એ બરાબર. 2 નવડા 99 7 8 87 ચોગડ ચારો. ચોગર ચારો. હા ચોગડ 8 72 72 ચોગર 8 72 સગડ 9 70 8 9 87. હા તે આવું જ કરવાનું ભાઈ. ભોય નહીં પાડવાનું ખાલી. લાઈક હું એ રમું હવે. હવે તારો વારો ફાઈ જાય ને. હવ લે છોડ દે. છોડું મારે.
ભોય પડી ગયો ભય પડ્યા તો દાન જીવ પછી અરે હું જીત્યો હાલ હું ઊભો ને ઊભો જ છું લાય આટલે કૂદું કહીથી હા એ રીતે કે જેવો કેટલું ટાઈટ બધું એ બંધ તાર બંધુ હોય તને ફાવાઈ બંધ તાર દોડો લબર તો ના રાખતો પાવો ને હું ભૂઈ પડ્યો ના રાખું લબર તો એકરી બોલવી પડે એમાં તારે બોલ્યું તો બોલજે હું તો બોલ્યો પણ મને તો એવું તું તો હું બોલતો મને તો કોઈ ખબર જ ના પડી મને તો બાપાએ શીખવાડેલી મારા બાપાએ એરી બોલ્યો ઊભો રહે 1 મિનિટ હું ધોકું લેતા આવું ધોકું હવે અમારે ધોકું છો તું લઈને ફરતો તો ને હવે મારે આવું કરું ધોકું લીટું લીટું પોહી જાય ને તું ઊભો રહે ખાલી હું ધોકું લાવજો એક મિનિટ આ બધું દોરેલા જ છે ને પાટા એ રીતે કૂદવાનું જ છે લે તે બોલજો હા બરાબર ઊભો તારે હા ઊભો રહે હજુ ઇના ઇના રવા દે કે યાર એ વાર મારો દાડાના એ દૂધની બની દૂધની ઓહો દેખ મોહું કહેતો તો હમ આપણો ગગો નહીં ગગો હા ગગાન લોન થઈ જાય પાસ થઈ જઈ ઘણું થઈ ગયું ને શાંતિ થઈ જાય હવે એને શાંતિ થઈ હા પણ મને થઈ નહીં તે તારે કરાવી દઈએ કીધું તો ખરા લે આ પણ ચાને હેડ હાલ જીએ હમણાં હાલ હાલ જો લોન એવી રીતે થાય એવી નહીં નહીં ચમ હા ચમ ચમ અગર તું જાણે જોઈ તારા ખબરદારી લઈને ફરી છી પણ લે ધાર્યા વગર તો મને ના ચાલે ચોખ્ખી જ વાત ને તે તારા લીધે મારી લોન થઈ એમાં હું ચોઈ વચ્ચે આવું યાર એટલે જાણા જોઈ તારા તું આમ ખબરદારી લઈને આવી એના લીધે મારે લોન થઈ પણ તને તો ખબર નહીં અને મારે છે પૈસાની ખાસ જરૂર હા બરોબર તે હું શું કરું તે આ રમત જે રહી ને હા આ તો રમત નહીં હા આ રમત શાના માટે રમ્યો ખબર હે? હા શાના માટે મને એવું ખબર આ તો તું કે બાપો શીખવાડતા હતા એટલે બાપાએ તો મને શીખવાડી હતી પણ હા, તે શાના હવે તું મને માટે શીખવાડ એમ કહું હા તે અમે તાર સ્ટાર્ટ થયો ને તારો હા તે ચાલુ કરું દેખ, ને હું તારા લીધે તો મારી ઓ લોન નહીં બાપા થઈ, રે, ખબર હે? પણ લે, આવું તો રમ્યો તો તું યાર પણ તારા લીધે મારી લોન ઊભી થઈ જઈ હા એક ધારિયા લઈને ના ફર્યો હોત તો મારી લોન પાસ ના થઈ જોત. હા મારી લોન પાસ થોત કે ના થોત પણ તારી લોન પાસ થઈ જાય યાર પછી અરે મારી હું લેવા અરે મારી પણ હું લેવા લોન થવા કે હું લોન કરી આલું તારી હું લોન હજુ તો કરી આલું તને હું આજે હે ને તું ગઈઓમાં જાય માથાના ફરેલા કેમ કે તારા લીધે તો મારી એટલે તું લોન મારું થઈ નહીં લે કોણ તોડી કાઢે લે આ કેમ કે મને એટલી બધી રી આવી ને તારા લીધે મારી લોન નહીં થઈ હજુ તો અને અમારે મરી ગયો રગલા તું મારો દાવ કર્યો છે તું હા તો મારા દાવ કેવો થયો હે તારા લીધે તો પેલા હું દોડી દોડીને થાકી ગયો પેલા સાહેબો નાહી ગયા તારા લીધે મારું નામ પડ્યું અલે મારા લીધા નહીં થયું લે આ તારા લીધે નહીં થયું તો તને કના લીધે થયું કે કના લીધે થયું હા અલે મરી ગયો કના લીધે થયું હા અરે તે તો બધું હવે તારે કેવી જોવાનું મજા યાર. આવી હું મજા આવી તું તો રમત રમાડતો હતો ને તું આ શું કરી પછી મારે હા તે અરે રમત રમવાતા આવ્યો તો તેમાં મારું ધાર્યું આગું મિલ્યા તમે હા તારો હવે વિશ્વાસ તો રખાય કઈ. તારો વિશ્વાસ રખાય ખરો પગ તો સોળ મારા પગ છોડું તો પછી કરે એવું હું કરું તારો હવે ઊભું રહેવાનું કશું નહીં એક કરો મિનિટ પગ છોડું ઉભો રે હો તાર લોન કરી દો પગ છોડ દે ખાલી તરત થઈ જા ને હાલ જ લોન તારી કરી દઈએ હા કેટલું વેટ્યું હતું એ મારા બાપની છોકરી મારે તારા જોડે લોન નહીં લેવી